તો માતાજીનો કોણ હાથ લગાવે ભાઈ? લગાવવાથી શું થાય ખબર છે? આ 2020 ની અંદર જ્યારે કટિંગ થાય ત્યાંનો હજી કચરો બી નથી ઉઠાયો અને આ લોકોના મંદિરના મસ્જિદ દેખાય છે. ત્રણ દરગાહ તોડવાની, 3 મંદિર તોડવાનું પણ ટાર્ગેટ છે. એની સ્થાનિક લોકોની પબ્લિકની ભૂલ એક જ થઈ કે ભાજપને વોટ આપ્યો, તાનાશાહી થઈ, 156 સીટ અપાવી, એ સૌથી મોટી એની સ્થાનિક લોકોની ભૂલ. આ સરકાર હિન્દુની સરકાર નથી, આ સરકાર અદાની અને અંબાનીના. અહીંયા મંદિર છે, આ મોટું મંદિર છે, એનાથી કોઈ મોટું હું મંદિર માનતો નહીં. તો હજી પણ હાથમાં પેલી લેડીઝોના જેમ બંગડી ભરીને બેઠા જ છે ને. ભાઈ હવે સરકારને નાનું કરી આલે, બીજું શું? પણ હટાવાય તો નહીં ને. આ બધું નડતું હોય તો નાનું કરી આલે, પણ હટાવાય તો નહીં ને. જેમ આપણે જોયું, મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. ગરીબો ક્યાં છે? ગરીબો છે, તમને દેખાય ગરીબો છે? અહીંયા બધા જ અમજપતિ, બધા અબજોપતિ, બધાના ઘરે કે ફોર્ચ્યુનર ગાડી છે, બરાબર? અમીર અહીંયાના બધા છે, બધા અમીર છે, બધાના ઘરે એક ફોર્ચ્યુનર છે. ગરીબ તો એ છે, અદાણી અંબાણી ગરીબ છે. પેલો કહેશે પેલો ધર્મ સારો, પેલો કહેશે પેલો ધર્મ સારો. કોને કોને આ બધા કરશું? જીવન છે, શાંતિથી જીવો અને જીવવા દો, બસ. પણ આમ જોઈએ, હર્ષ સંઘવી એમ કહે છે કે ભાઈ નિયમો તો કડક રીતે લાગુ છે. નિયમો કડકો કોની માટે લાગુ પડે? આ દરગાહના મંદિર માટે કડકો નિયમ લાગુ પડે છે, જે તાત્કાલિક ધોરણે તોડાવવા પડે દબાણ રૂપે. અમારા મંદિરો બહુ છે ને, લગભગ 200 વર્ષ જૂના મંદિરો છે. આ બધું ખોટું છે અત્યારે. આ સરકાર કઈ દિશામાં ચાલે છે? સરકારનું મગજ ફરી ગયું છે. રોડ માટે, જગા માટે જોઈએ. મોદી નીકળે તો ક્યાંથી નીકળે? અત્યારે રસ્તા બંધ છે, એના માટે છે આ. નમસ્કાર. તો મારી પાછળ તમે આ જે મંદિર જોઈ શકો છો, સરકાર દ્વારા નોટિસ આપવામાં આવી છે, તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે આ મંદિર ગેરકાયદેસર છે. માત્ર આ એક મંદિર નહીં, અહીંયા બીજું એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં પણ સામે એક દરગાહ છે, એ પણ. એટલે આ તમામ વસ્તુઓ સરકાર કહે છે કે આ તમામ સ્થળો ગેરકાયદેસર છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિર છેલ્લા 100 કે તેથી વધુ વર્ષથી અહીંયા છે. હવે જાણીએ એ લોકો પાસેથી જ કે કયા પ્રકારની નોટિસ આપવામાં આવી છે, શું છે સમગ્ર મામલો. હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. શું કહેવા માંગુ છું? દરગાહ પણ તૂટી રહી છે, સામે મંદિર પણ તૂટી રહ્યું છે. બેન, આ તો આપણો સાહેબાગીરી તો એકતા દિવસ માટેનો બનાવેલો છે. એકતા જ છે અહીંયાની, બરાબર? દરગાહ હોય કે મંદિર હોય, બધું જ બધાના માટે સરખું જ છે અહીંયા. પણ જે કંઈ બી થઈ રહ્યું છે ધાર્મિક સ્થળ માટે ખોટું થઈ રહ્યું છે. અમુક એરિયામાં તમે જોશો, મહેંદી કુવા જોશો, દરિયાપુર જોશો, શાહપુર જોશો, માણિક ચોક જોશો, લાલ દરવાજા જોશો, ઘી કાંટા જોશો, ત્યાં ટ્રાફિક બધો ખૂબ જ છે. ત્યાં રિનોવેશન નથી થતું, ત્યાં રિનોવેશન જરૂર રેગ્યુલર છે. જે ત્યાં કોડો એ એટલી ખતરનાક તૂટેલી હાલતમાં છે, ત્યાં રિનોવેશન નથી થતું. અહીંયા નાના ઝૂંપડપટ્ટીઓથી રિનોવેશનમાં નાખી દીધા. તેનું કારણ મને સમજાતું નથી. હવે ચલો, આ તો વાંધો નહીં, પણ જે દબાણ રૂપે આ દરગાહના મંદિર જ કેમ? જો હિન્દુની સરકાર હોય તો મંદિર ના તૂટે, અને મુસલમાનની સરકાર હોય તો દરગાહ ના તૂટે, બરાબર? વોટ માંગવા તો ભિખારીના જેમ આવી જાય છે. રેલીમાં બધાને 200 રૂપિયા આપીને શું માટે બોલાવી બી દે છે. તો મંદિર મસ્જિદ તોડવાનું કારણ મને નથી સમજાતું, બરાબર? તમારા માધ્યમથી હું સરકારને એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ હિન્દુની સરકાર અને મુસ્લિમ સરકાર તો આ બંધ કરો, અને લીગલી જે બી થતું હોય તો આનું જે બી કંઈ થતું હોય એ અમને કરી આપો, બરાબર? આજ બી અહીંયા પ્રજા એટલી દુઃખી છે ભાજપથી કે કોંગ્રેસથી ખબર નહીં. જો ના થતી હોય તો આટલો તો વિરોધ પક્ષ ના હોત. કોર્પોરેટર કોણ છે ખ્યાલ છે? અકબર ભટ્ટી છે. બીજા 3 હશે ને, 4 કોર્પોરેટર. રેખાબેન છે, બરાબર? રેખાબેન નથી દેખાતા, કૌશિક જઈને નથી દેખાતા. જીત્યા પછીની હાલત આવી તો પછી તો શું થાય? જેમ આપણે જોયું, મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. ગરીબો ક્યાં છે? ગરીબો છે, તમને દેખાય ગરીબો છે? અહીંયા બધા જ અમજપતિ, બધા અબજોપતિ, બધાના ઘરે કે ફોર્ચ્યુનર ગાડી છે, બરાબર? અમીર અહીંયાના બધા છે, બધા અમીર છે, બધાના ઘરે એક ફોર્ચ્યુનર છે. ગરીબ તો એ છે, અદાણી અંબાણી ગરીબ છે. અદાણી અંબાણી ગરીબ છે એટલે મેટ્રો બી એમને આપી દીધું ધંધો કરવા માટે, એરપોર્ટ પણ એમને ધંધો કરવા માટે આપી દીધું. જે ગરીબ જ છે એમને બધું ધંધો કરવા માટે આપી દીધું. અહીંયા સ્થાનિક લોકોના પાસે ધંધો જ નથી, બધાની ઘરે ફોર્ચ્યુનર છે, ઓડી છે, જેગવારી છે. જોઈએ તો 30 વર્ષથી વોટ તો એમને જ આપો છો ને તમે. અહીંની સ્થાનિક લોકોની પબ્લિકની ભૂલ એક જ થઈ કે ભાજપને વોટ આપ્યો, તાનાશાહી થઈ, 156 સીટ અપાવી, એ સૌથી મોટી એની સ્થાનિક લોકોની ભૂલ. હવે 27 ની અંદર ખબર નહીં જનતાનો મૂડ કેવો બનશે, ખબર નહીં, પણ એ તો આવનારો સમય બતાવશે. જનતા એમને બતાવશે. જે રીતે જો આંગળીથી વોટ આપીને બેસાડી શકીએ છીએ ને, એ રીતે અમે ઉતારી બી દેખી દઈશું. એક તો આ બધું તો તૂટી જ રહ્યું છે. બીજો એક મુદ્દો છે દારૂને લઈને, કે ભાઈ એમ ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. તમારા વિસ્તારમાં દારૂને લઈને કેવી પરિસ્થિતિ છે? અહીંયા તો ઘેર દારૂ મળે છે, ક્યાં નથી મળતો. બતાવી દઉં તમને, શાહીબાગ પોલીસ સ્ટેશનની પાછળ મળે છે.
માધુપુરા પોલીસ સ્ટેશનની પાછળ મળે છે બરોબર. પણ આમ જોઈએ હર્ષ સંઘવી એમ કહે છે કે ભાઈ નિયમો તો કડક રીતે લાગુ છે. નિયમો કડકો કોની માટે લાગુ પડે? આ દરગાહના મંદિર માટે કડકો નિયમ લાગુ પડે છે, જે તાત્કાલિક ધોરણે તોડાવવા પડે દબાણ રૂપે. એકે બુલડેઝર એવું ચડ્યું હોય કે બીજા બુટલેગરના ઘરે તૂટ્યું હોય, સટ્ટાના સ્ટેન્ડ ચાલે ત્યાં બુલડેઝર ગયું હોય એવું તમને લાગે છે? તો ક્યાં કડક નિયમ? એકેને પાસા થયું એવું તમને લાગે છે? બુલડેઝર ચલાવ્યું એવું લાગે છે? દારૂ વેચતા હોય એમના ઘરે બુલડેઝર એમને પાસા થયું એવું લાગે છે? ચરસ ગાંજા વેચતા હોય એમના ઘરે બુલડેઝર ચડાવ્યું હોય પાસા થયું એવું તમને લાગે છે? તો ક્યાંના કડક નિયમ? મોહમ્મદ સંઘવી સાહેબ કે છે એમનાથી વિરુદ્ધ જ છે જે છે. એમને મનને પોતાને જાગૃત થવું પડે. હવે તો પ્રમોશન થયું છે એમનું, હવે તો એમનું પ્રમોશન થયું ને. પેલા મુખ્યમંત્રી પેલા એ હતા, ગૃહમંત્રી હતા, હવે નાયબ મુખ્યમંત્રી. હવે નાયબ મંત્રી બન્યા. હવે તો પ્રમોશન થયું તો હવે તો લીગલી એક્શન લેવું પડે એમને. તો હજી પણ હાથમાં પેલી લેડીઝોને જેમ બંગડી પહેરીને બેઠા જ છે ને, તમે દેખાય છે. પતંગ ઉડાવે, વોટ્સઅપ આવે, બધું આવે. હવે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા, પબ્લિક જ બનાવ્યા છે એમને. આ તો બધું રાતોરાત બધું મંત્રી મંત્રાલય બધું બદલી ગયું ને મુખ્યમંત્રીથી આ બધું બન્યું બરોબર. તો પબ્લિકની આશા પર બન્યા છે. એ તો એમ કે છે કે ભાઈ પોલીસ પણ સારું કામ કરે છે ને કાયદાઓ બહુ કડક રીતે લાગુ છે. એક દેશીના અડ્ડા પર પોલીસ વર્દીવાળાના પિતા બતાવું હું તમને. એક દેશીના અડ્ડા ઉપર પોલીસ વાળાની વર્દી પહેરેલી દેશીના અડ્ડા પર પિતા બતાવું. એ સંઘવી સાહેબને વિડીયો મોકલશો તમે? આ ઢગલો કેટલા સમયથી છે, શું છે? મેડમ આ ઢગલો 2002 જ્યારે થયું હતું ને ત્યારનું મકાન કટિંગમાં ગયા. 150 થી 200 સ્થાનિક લોકોના મકાન હતા. ત્યારનો ઢગલો હજી તૂટાયો નથી. તમે 2002 પાક્કું 2002 હા, 2002 છે મારી પાસે. 2002 માં જેમ કે મારો જન્મ છે તો મને આટલા વર્ષ થઈ ગયા. મારો 90 સાલમાં જન્મ થયો. તો પછી મતલબ ઘણો સમય કહેવાય એમ. મારો હું અહીંયા સામે જ રહું છું ને, એટલે 2002 મને યાદ છે. 2002 ની અંદર કયા કુબાંડો થયા એ બી યાદ છે. 2001 ની અંદર ધરતીકંપ થયો એ બી મને યાદ છે. તો આ તો નોર્મલી માણસનું છે બરાબર. આ 2002 ની અંદર જ્યારે કટિંગ થાય ને ત્યાંનો હજી કચરો બી નથી ઉઠાયો. અને આ લોકોને મંદિરના મસ્જિદ દેખાય છે. 3 દરગાહ તોડવાની, 3 મંદિર તોડવાનો એ લોકોનો ટાર્ગેટ છે. તો આ જો અહીંયાથી કચરો બી હટી જાય ને અને બીજા બી અહીંયા જો બમ્પ બી લાગી જાય ને તો નોર્મલી ટ્રાફિક થઈ જાય. ટ્રાફિક સુભાષબ્રિજ અંડરબ્રિજ બંધ છે એ તો મુદ્દો છે જ. એના સિવાય બી રાતે એમટીએસ આવે અહીંયાથી બરાબર. પછી રાજસ્થાનની જે ટોટલી બસ છે ને એ બધી અહીંયાથી ટર્ન આઉટ કરીને જાય છે. હવે એક હવે સિંગલ પટ્ટીવાળા રોડની અંદર રાજસ્થાનની જે બસો જતી હોય અહીંયાથી જાય તો કેટલો ટ્રાફિક થાય? તો એ બંધ કરાવવી જોઈએ કે ના કરાવવી જોઈએ? તો મ્યુનિસિપલ કમિશનરને બી કહું છું અને આપણે અહીંયા કમિશનર સાહેબને પણ કહું છું તમારા માધ્યમથી કે ભાઈ આ વસ્તુ જે છે એને ખોટી થાય ના બંધ કરાવો. અહીંયા 2 દરગાહો છે હાલમાં તૂટેલી નજરમાં તમને દેખાય જ છે. મંદિર પર તૂટેલી નજરમાં દેખાય છે. તો આ બધું મંદિર લાગતું જ દબાણ કેમ છે? ટ્રાફિક તો રાજસ્થાનની લશ્કરીના હિસાબે પણ થાય છે. અંડરબ્રિજના સુભાષબ્રિજ બંધ છે એના હિસાબે પણ થાય છે. તો ત્યાંનો રસ્તો કંઈક ક્લિયર નીકળ લાવો ને. મસ્જિદને તોડવાનો મતલબ જ શું છે? આપવામાં આવી છે, શું કહેવા માંગો છો? બધી તો ₹100 આપે પણ અમારા મંદિરો બહુ છે ને, લગભગ 200 વર્ષ જૂના મંદિરો છે. આ બધું ખોટું છે બરાબર. આટલા વર્ષ જૂનું મંદિર છે અત્યાર સુધી ના જાગ્યા, અચાનક કેમ જાગ્યા? પછી આ રોડ પર કટિંગ છે, રોડ સાંકળ પડતી એટલા માટે કઈ કરતા મ્યુનિસિપાલિટી છે બરોબર, એ લોકો જ કરતા હોય. માની લો કે તમે એમ કહે છે કે ભાઈ સ્થાનિકો પોતે તોડી દે તો સારું, તમે લોકો તોડશો ખરા મંદિરના? તોડવા માટે કોઈ તૈયાર નથી. એ લોકો કદાચ સાઈડમાં જગ્યા આપીને કરાવી દે તો કરશે બરોબર. એ જ છે, બીજું કોઈ છે જ નહીં ને. તો પુરાનું હાલ થોડી નવું બનાવ્યું છે. તો માતાજીનો કોણ હાથ લગાવે ભાઈ? લગાવવાથી શું થાય ખબર છે? પણ એ તો કહે કે ભાઈ મંદિર ગેરકાયદેસર છે એવું કહે છે. શું કે એએમસી વાળા એમ કહે કે મંદિર ગેરકાયદેસર છે. ખસાવાનું એમ? તો એ જે તોડવા આવે એ ખસાવે, અમે તો ના ખસાઈએ. અમારે 40 વાળા ના ખસાવે. જેને નડતું હોય આવીને ખસાવે. બરાબર. કેટલા વર્ષથી છે? હા, તો બહુ વર્ષો 200 વર્ષ થઈ ગયા હશે, 200 ઉપર. તો આમ જોઈએ હિન્દુત્વની વાતો કરે છે, મંદિર ના તોડવું જોઈએ લાગે છે સરકારે? ભાઈ હવે સરકારને નાનું કરી આલે બીજું શું, પણ હટાવાય તો નહીં ને. આ બધું નડતું હોય તો નાનું કરી આલે પણ હટાવાય તો નહીં ને. માસી તમે પોતે એક મહિલા છો, કોઈ લાભ મળે છે સરકારી યોજનાઓના? કશું નહીં મળતું. કશું કોઈ બધા વાતો કરીને જાય, કોઈ કશું હાલવા નહીં આવતા. તેમ તો મહિલાઓ માટે તો ઘણી યોજનાઓ છે, ખાતામાં પૈસા આવતા હોય એવું કઈ? કશું એવું પેલા વિધવા હોય ને એ લોકો ના આવે. બીજી ઘણી બધી યોજનાઓ છે, તમને કોઈ લાભ નહીં મળે? કશું નહીં. કશું નહીં. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. હા, તો ગરીબોની તો છે પણ વચ્ચે વાળા ચા આપે છે કોઈને કશું. તો વાતો હોય બધા આવી રીતે બધા વાતો કરીને જાય, કોઈ કશું હાલવા તો આવતા નહીં. બધા ગરીબ જ છે. જો બધા હાલ 7 વાગ્યાના જાય તો હવે આયા મહેનત કરી. કોઈ જોવા નહીં આવતું? કોઈ નહીં.
પેલી અંદર બધી ગટરો કેટલી ઉભરાય છે, અંદર કેટલા મોટા મોટા ઉંદેરા બહાર આવે બધા. તો કેટલી વાર કીધું આ વોટિંગ લેવાનું થાય ને તારા બધી લેડીઝો આવી અંદર ચોકમાં બેઠી બધા મહેંદી લગાવી ગઈ, કમર દોડી ગઈ. એ વાત તો 5 વર્ષ થયા, પછી તો જોવાય નહીં આવી કોઈ. અચ્છા, એટલે ખાલી કોર્પોરેટરો નહીં આવતા જોવા, કોઈ નહીં આવતા. જ્યારે એમને જરૂર પડે ને તારા આવે. પછી નહીં આવવાનું. પણ આમ જોઈએ તો 2-3 મહિનામાં ગટર પાણીનું જે કોર્પોરેશનના ઇલેક્શન છે, કશું નહીં. પેલા લોકો આવે તો કોઈ 1 ડોલ 2 ડોલો કચરો કાઢી જતા રહે. 10 વાર આપણે અરજી કરીએ ને તારા આવે. કઈ પાર્ટી ગમે તમને? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી? અમે તો ભાજપ બાજુ જ છીએ. તો ભાજપ વાળા 30 વર્ષથી છે, જોવા કેમ નહીં આવતા? તો પણ કેટલી કમ્પ્લેનો કરીએ છે, કોઈ નહીં આવતા. તો એ ભાજપ વાળાને ક્યાં બધું કરી આલે વોટિંગ? અમારો આટલા પટ્ટાના આખા બધા બધું ઠેક સુધી છે, પ્રચારવા સુધી તો બધું અમારા વોટ લઈ જાય છે. કાકા તમારી જોડે તમે શું કહેવા માંગો? અમે તો કહીએ છીએ કે નદી રિચાર્જ કરો તો ખેડૂતોને બહુ ફાયદા થાય જેમ છે. આપણે નદી રિચાર્જ કરીએ તો જવાની પ્રોબ્લેમ થાય ને. નદી રિચાર્જ ના હોય તો શું પ્રોબ્લેમ થાય? આ કિનારો છે, પેલો કિનારો છે, આમ કિનારે કિનારે ભટકતા રહીશું ક્યાં સુધી? આ બધું કરશું. નદી રિચાર્જ માટે આપણે જીવનમાં પાણી માટે કંઈક કરવું પડશે. આપણે અત્યારથી નહીં જાગીએ ક્યારે જાગશું? આપણે પ્રદૂષણના પાણીના મુદ્દાઓ તો ગણતા જ નથી, પણ આમ જોઈએ તો આ બધી બી સમસ્યાઓ તો છે. પ્રદૂષણ તો અત્યારે એટલું વધી ગયું છે કે એના કંઈ કહેવાય એમ છે નહીં. જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તો એક સામાન્ય માણસ વિચારી શકે ગેસ તો ધુવાડો છે, એ આકાશમાં જતો નથી, એ ઉપર જઈને નીચે આવે છે, એનાથી મનુષ્ય ઉપર કેટલી અસર કરે છે, ફેફસા રોકાઈ જાય છે. એ એક સામાન્ય વાત છે. અગર તમે મીડિયાવાળા બી આ નહીં બતાવો તો કોણ બતાવશે? સામાન્ય માણસ તો ક્યાં જશે? આ મંદિરની વાત કરીએ તો મંદિર તૂટી રહ્યું છે, શું કહેવા માંગો? મંદિર તો જો અહીંયા મંદિર છે, આ મોટું મંદિર છે, એનાથી કોઈ મોટું હું મંદિર માનતો નહીં. અહીંયા કહીએ સાચું કરું છું તો હા, આ કહું કે ખોટું કરું છું તો એ ખોટું છે. બસ જીવનમાં એ જ મંદિર સાચું છે. પણ આમ જોઈએ સરકાર કે અમે હિન્દુઓની સરકાર છીએ, તો આ મંદિરો કેમ તોડી રહ્યા છે? મંદિરો તો જો એમને મંદિર મસ્જિદથી કંઈ છે નહીં. આ અહીંયા મંદિર છે તો સામે મસ્જિદ છે, એવું એમને કશું છે જ નહીં મંદિર મસ્જિદ જેવું. તો એના માટે તો આપણે પેલો કહેશે પેલો ધર્મ સારો, પેલો કહેશે પેલો ધર્મ સારો. કોને આ બધા કરશું? જીવન છે, શાંતિથી જીવો અને જીવવા દો બસ. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે, તમારા સુધી કોઈ લાભ પહોંચ્યો? હું બીજા વિશે કશું શું બોલી શકું? અને હું કશું લાભ મેળવવા માંગતો જ નથી. શાંતિથી પબ્લિક સુખી હોય તો આપણે સુખી છીએ, પબ્લિક દુઃખી છે તો આપણે બી દુઃખી છીએ બસ. મોંઘવારી કેટલી નડે તમને? મોંઘવારી તો હર કોઈને નડે છે. મોંઘવારી મને નડે છે એવું નહીં, મોંઘવારી બધા જ નડે છે. મોંઘવારી પહેલા બી નડતી હતી, અત્યારે બી નડે છે. 100 વર્ષ જૂની સરકાર. આ તો બ્રિજના હિસાબે થઈ આવ્યું કટિંગમાં, નહીં તો આટલા ટાઈમથી કટિંગની જરૂર જ નથી પડતી. હજી રોડ માટે જગા માટે જોઈએ. મોદી નીકળે તો ક્યાંથી નીકળે? અત્યારે રસ્તા બંધ છે એના માટે છે. આ એ તો 100 વર્ષ જૂની દરગાહ છે, એ ક્યાં નડે છે તમે જોઈ લો. આમ જોઈએ તો મંદિરો અને દરગાહ બંને તૂટી રહ્યા છે. ઘણા બધા બિલ્ડરોના બી તો ગેરકાયદેસર કામો છે, કેમ નહીં તૂટતા? એ તો પૈસા અને સરકાર જ ભાજપ સરકાર છે તો કંઈ બી થઈ શકે છે. તમને લાગે છે મોદીજી એમ કે ગરીબોની સરકાર છે? હા છે ગરીબની સરકાર. મને તો બધા ગરીબ જ છે, પૈસા વાળાની સરકાર છે. ગરીબ ક્યાં છે? કોઈ યોજનાનો કદી લાભ મળ્યો તમને? ના, કોઈ લાભ નહીં. બરાબર. આમ જોઈએ તો ભૂપેન્દ્રભાઈ અહીંયા છે, બરાબર, એ એમ કે છે કે ભાઈ બધું સારું છે, ગુજરાતમાં સુશાસન છે. ક્યાં સારું છે? તમે બતાવો. ટ્રાફિક જ છે, બીજું કંઈ સારું નહીં. કોઈ બી નેતા આવે તો રોડ બંધ થઈ જાય, આપણે હેરાન આપણે જ થવાનું છે. ટ્રાફિક સિવાય શું છે બીજું? રોડ રસ્તાઓમાં બી કરપ્શન થતું હોય એવું લાગે છે, અને ઘણા બધા બ્રિજ બંધ થઈ રહ્યા છે. બ્રિજ તો કેટલાય બંધ થઈ ગયા. હવે ગંગાતે જ બધા બ્રિજો બંધ થાય છે. પહેલા નતા થતા, અત્યારે પેલું બ્રિજ બંધ, ઈદગાહ વાળું બંધ, સુભાષ બ્રિજ બંધ, અંડર બ્રિજ બંધ, બધા બ્રિજો બંધ થાય છે. ગંગાતે 2 મહિનામાં એક બંધ કરો ને તમે. તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે, ખ્યાલ છે તમને? નામ ખબર છે? ઓપરેટર અકબર ભટ્ટી છે. એ તો બહુ સારા માણસ છે, એમને તો આ બનાવ્યું હતું. આ મંદિરનું એ અકબર ભટ્ટીએ જ બનાવ્યું હતું. ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય શું નામ? કૌશિક છે. માંગો છો મંદિર તોડવાની નોટિસ આપી છે? આ સરકાર હિન્દુની સરકાર નથી. આ સરકાર અદાની અને અંબાણીના. હમણાં તમે યુપીનો કિસ્સો દેખ્યો પ્રયાગરાજનો. આ સરકાર
અદાની અને અંબાણીના ઈશારે ચાલે છે. હેમચંદ્ર ચાલ્યાને પ્રયાગરાજમાંથી બહાર કાઢવામાં આવ્યા અને આમ નરેન્દ્ર મોદી અંબાણીના ઘરે જઈને હેમચંદ્રાચાર્યને પગે લાગે છે. અત્યારે ઉડપીમાં હવે કહે છે એમનું પ્રમાણ લાવો. આ સરકાર કઈ દિશામાં ચાલે છે? સરકારનું મગજ ફરી ગયું છે. અને જેમ શંકરાચાર્યજી પર હાલ હુમલો થયો, મંદિરો પણ તોડી રહ્યા છે, લાગે છે આ હિન્દુઓની સરકાર હોય એમ? આ લાગતી જ નહીં. આ સરકારનું દિમાગ છટકી ગયું છે. આ સરકારનું કંટ્રોલ ખબર જ નહીં કઈ બાજુ ચાલે છે. ગરીબોની એમ કે છે કે અમે ગરીબોની સરકાર છીએ. કઈ ગરીબો માટે કર્યું નથી. કોઈ પણ આ બહેનોને પૂછી લો, કોઈના માટે કંઈ નથી. આ ગરીબોને આ રોડ, રસ્તા, સ્કૂલ, હોસ્પિટલની હાલત બિલકુલ ખરાબ છે. અને રીડેવલપમેન્ટના નામે બિલ્ડરોને કમાવાના ધંધા કર્યા છે અને રીડેવલપમેન્ટ આ મકાન તોડવાનું કામ કરી રહ્યું છે. અને મરેના એટલા બધી જીએસટી એમાં કેટલી જાતની જીએસટી લગાવે છે. આ જીએસટીના પૈસા જાય છે કયા? ગરીબોને હિસાબ નહીં આપતી આ સરકાર. એએમસીનું 1500 કરોડનું બજેટ હોય છે. આ બજેટ વપરાય છે કયા? નાનામાં નાની પબ્લિકને રોડ, રસ્તા, આ વ્યવસ્થા મળે નહીં તો પબ્લિક જાય કયા? આ સરકારને આટલું અમે પૂછીએ છીએ. રોડ, રસ્તા, સ્કૂલ, હોસ્પિટલની હાલત તો સારી કરો કમસે કમ. આ બધા મકાન તૂટી ગયા તો માણસો આ દરગાહ કટિંગ લાયા. મકાન તો તોડી નાખ્યા મગર ભરાયા નહીં. જોશું ટીકા અહીંયા રખડ ગયા ને 2 વર્ષ થવા આવ્યા મકાન તો કોઈ ઠીકાણા લઈ પડી. આ મકાન તોડી નાખ્યા બધા. તમારા મકાન તોડી નાખ્યા? હા. બીજું કોઈ વ્યવસ્થા નહીં આપી? ઘર વર કઈ નહીં આપી? નહીં, કઈ આપ્યું નહીં. આપ્યું હોય તો આપણે એ થાય કે ભાઈ ચલો અહીંયા મકાન આપણું આ બાજુ આવ્યું છે. કઈ નહીં આપી? કઈ આપ્યું નહીં. 2 વર્ષ થઈ ગયા, હજી ઠીકાણું નહીં પડ્યું. તો અત્યારે તમે રહો છો ક્યાં? અત્યારે અમે સાપુર મિલ કમ્પાઉન્ડમાં રહીએ છીએ. ત્યાં ભાડું ભરીને 10,000 ભાડું ભરીએ છીએ. અને આવક હે નહીં, અમારી આવક નહીં. અહીંયા જેમ તેમ પડા રહેતા હતા મગર આવક નહીં તો ત્યાં શું કરીએ? કોઈ કદી જોવા નહીં આવ્યું તમને? કોઈ મદદ કરી હોય સરકારે? કોઈ સરકારની મદદ નહીં અમને. ત્યાં પુરાવા લો ને એ પુરાવા લાવો. આપણે મકાન એક વખત તૂટી ગયો તો એમાં બધું ધોવા જ ગયા. તારો કશું જ નહીં. કાંથી લાવીએ પુરાવા? અહીંયા આપણી જિંદગી ગઈ છે ને અહીંયા જ મળવાના છે આપણે. મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, પણ જેમ કે તમને જોઈએ છે તો તમારા સુધી તો કંઈ પહોંચ્યું જ નથી. અમારે ચૂંટણી ફોટું અહીંયાનું છે, રાશન આધાર કાર્ડ અહીંયાનું છે, રાશન કાર્ડ અહીંયાનું છે. કઈ મળી? કઈ પોપર મળતી નહીં. યાર તો જેમ તમે જોયું, અહીંયા ફક્ત જોગણીમાનું મંદિર નહીં, હનુમાનજીનું મંદિર છે, સામે 2 દરગાહો છે. આ તમામ વસ્તુઓ તૂટી રહી છે. સ્થાનિકોએ જે પ્રકારે આક્રોશ વ્યક્ત કર્યો એ પણ તમે જોયો. અમે તો અહીંયા મંદિર માટે આવ્યા હતા, પણ ખરેખરમાં ગટરની, પાણીની, બીજી ઘણી સમસ્યાઓ છે એ પણ તમે સાંભળ્યું. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.